ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે તારીખ છે 27/6/2025 ને શુક્રવાર, અષાઢી બીજ છે। તો બહુ મોટો ઉત્સવ કહેવાય। તો આજે સુરતમાં રથયાત્રા નીકળશે અને તડકો બી છે આજે। જો વરસાદ આવશે તો આપણે નહીં જઈએ અને વરસાદ નહીં આવે તો આપણે જશું રથયાત્રામાં। તો ચાલો આપણે પહેલાં ફ્રેશ થઈ જઈએ પછી મળીએ। તો ચાલો। હાય ફ્રેન્ડ્સ, તો હું ફ્રેશ થઈ ગઈ છું। તો પહેલાં આપણે પી લઈશું ચા। તો ચાલો આપણે પહેલાં ચા પી લઈએ ને પછી મળીએ। જો ફ્રેન્ડ, અમારા માતાજીના મંદિરનું તોરણ બનાવ્યું છે, કેટલું સરસ બનાવ્યું છે। જો અમારા મમ્મીએ બનાવ્યું છે તોરણ માતાજીના મંદિરનું। જે કોઈને બનાવવું હોય ને એ ઓર્ડર આપી શકે છે। તો ઓર્ડર દેજો, જેને બનાવવો મને કમેન્ટમાં કહેજો, બરાબર। જો ફ્રેન્ડ્સ, મેં તમને હજી સવારે કીધું છે આજે અષાઢી બીજ છે। વરસાદ ન આવે તો સારું, તડકો હતો સવારે મસ્ત ને અત્યારે જો કેવો વરસાદ આવે છે। જુઓ, વરસાદ ચાલુ થઈ ગયો। આજે રથયાત્રા નીકળવાની છે ને વરસાદ છે। અષાઢી બીજના દિવસે વરસાદ આવે જ તે, ગમે તેટલો તડકો હોય ને તોય। જો કંઈ નહીં, તોય આપણે જવાની ટ્રાય કરશું। ચાલો આપણે પહેલાં બટેકા બાફવા મૂકી દઈએ ને આ વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે, બંધ થવાનું નામ જ નથી લેતો। તો તમે જોવો, તો ચાલો આપણે પહેલાં બટેકા બાફવા મૂકી દઈએ। તો ચાલો, ચા બનાવવા મૂકી દીધી છે, કારણ કે આજે છે આપણે બીજ તો ઉપવાસ છે। તો પહેલાં આપણે ચા પી લઈએ ને પછી બીજું કામ। સૂકી ભાજી બનાવવા માટે બટેકા બી બાફવા મૂકી દીધા છે। તો પહેલાં આપણે બટેકા બફાઈ જાય પછી સૂકી ભાજી બનાવશું અને રોટલી બનાવવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણે સાબુદાણાની રોટલી બનાવવાની છે। તો પહેલાં સાબુદાણા શેકી નાખશું। શેકીને પછી થોડાક જ ખાલી ગરમ કરવાના છે અને પછી એને ઠંડા પડી જાય ને પછી મિક્સરમાં પીસી નાખવાના છે અને બટેકા નાખી અને લોટ બાંધવાનો, પછી એની રોટલી બનાવવાની છે। જો રોટલી બનાવવાનું આપણે તૈયાર થઈ ગયું છે। તો પહેલાં આપણે ભાજી વઘાર લઈએ પછી રોટલી બનાવશું। તો આ બટેકા બાફી દીધા છે, એના બટકા પણ કરી લીધા છે, આ સિંગદાણા પીસી લીધા છે અને આ મરચાં પીસી લીધા છે। તો આપણે પહેલાં ભાજી વઘારી નાખીએ। તમે જોઈ શકો છો, આપણે પહેલાં ભાજી વઘારી નાખશું। ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે બનાવશું રોટલી। તો આપણે હવે પહેલાં લોટ બાંધી લઈએ પછી રોટલી બનાવશું। જો પાણીની જરૂર પડે તો જ પાણી લેવાનું, નહીં તો નહીં લેવાનું। બટેકા નાખ્યા છે એનાથી જ લોટ બંધાઈ જાય। થોડુંક પાણીની જરૂર પડે, વધારે નહીં। તો પહેલાં આપણે ચાલો હવે લોટ બાંધી લઈએ। હવે ઘડીક ટાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે અને પછી એની રોટલી બનાવશું। તો જો આપણે સરસ રોટલી બને છે, તમે જોઈ શકો છો। રોટલી જો બને। તો ચાલો, જેને ફરાળ કરવું હોય તો ફ્રેન્ડ્સ, કેટલી સરસ રોટલી થાય છે આ લોટની જે મેં બનાવ્યો છે ને। જો બટેકાની સૂકી ભાજી પણ બની ગઈ છે અને આ રોટલી સાબુદાણાની અને બટેકાની રોટલી પણ કેટલી સરસ બની છે। તમે જુઓ, તમે ટ્રાય કરજો એકવાર બનાવવાની। અને બધા ફરાળ કરવા બેસી ગયા છે, તમે જુઓ। તો ફ્રેન્ડ્સ, આપણે કડીક હવે સૂઈ જઈએ, પછી જાગીને આપણે રથયાત્રાના દર્શન કરવા જવાનું છે। તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। તો અમે જઈશું રથયાત્રાના આજે દર્શન કરવા। હાય ફ્રેન્ડ્સ, તો અમે નીકળી ગયા છે રામવાડી જવા માટે। તો અત્યારે કેટલો તડકો નીકળ્યો છે, સવારે કેટલો વરસાદ આવતો તમે જોઈ શકો છો, કેટલો તડકો છે અત્યારે જોવો। અને અમે તાપી નદીને આવીને ઊભા છીએ। તમે જુઓ, કેટલું પાણી આવી ગયું છે તાપી નદીમાં। વરસાદના લીધે આટલું બધું પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો। અને અત્યારે તો બહુ સરસ તડકો નીકળી ગયો છે। તો હવે રથયાત્રા પોગી હશે કે નહીં પોગી હોય, તો આપણે હવે પહેલાં જઈ રામવાડી જઈને મળીએ। તો રથયાત્રા હશે તો એના દર્શન કરવા મળી જશે આપણને। તો ચાલો, તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો। કેટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો। અમે રામવાડી આવી ગયા છે ઇસ્કોન મંદિર પાસે। તમે જુઓ કેટલું ટ્રાફિક છે। ઇસ્કોન મંદિર છે ફ્રેન્ડ્સ, રાધે રાધે। તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે ઇસ્કોન મંદિરમાં। ઇસ્કોન મંદિરનો તમે અંદરનો વ્યૂ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જુઓ કેટલું મસ્ત છે।
જો ફ્રેન્ડ્સ, જગન્નાથ યાત્રામાં કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો. આ સુરતની જગન્નાથ યાત્રા છે. હજી બહુ બધી પબ્લિક આવશે, તમે જોઈ શકો છો. કેટલી બધી પબ્લિક છે. બહુ મોટો ઉત્સવ મનાય છે સુરતમાં. તમે જુઓ ફ્રેન્ડ્સ, દર્શન કરી લો. ફ્રેન્ડ્સ, તો સાંજનું જમવાનું છે, પૂરી છે, પછી ખીર છે અને ઊંધિયું છે. તો ચાલો, જેને ખાવું હોય. જો સરસ પૂરી બની છે, ફૂલીને શાક છે, ઊંધિયું. તો ચાલો જમવા.